અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાજેતરના ચકચારી ભરત ચૌધરી મર્ડર કેસમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ મામલે પોલીસે 6 જેટલા આરોપીની ધરપકડ કર્યા બાદ આ તમામ આરોપીઓને મર્ડરવાળા ઘટના સ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ સમયે આરોપીઓને જોતા સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો, ત્યારે પોલીસે પણ આરોપીઓને જાહેરમાં દંડા વડે માર માર્યો હોવાની પણ ઘટના બની, જેથી હાલ સમગ્ર ઘટના મામલે માળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને આ બાબતે એસપી કચેરી ખાતે તેઓએ રજૂઆત કરી। સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો 20 ડિસેમ્બરની રાત્રે ભરત ચૌધરી અને તેનો મિત્ર નીતિન ચૌધરી પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી હોટલ પર ઊભા હતા। તે સમયે ત્યાં 20 થી 25 લોકોનું ટોળું ધસી આવ્યું અને અચાનક જ આ ટોળાએ બે મિત્રો પર ધોકા અને તલવારથી જીવલેણ હુમલો કર્યો। હુમલો એટલો ખતરનાક હતો કે ભરત ચૌધરી અને નીતિન ચૌધરી બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેથી આ બંને યુવકોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા। જોકે સારવાર દરમિયાન બે પૈકી એક મિત્ર ભરત ચૌધરીનું મૃત્યુ થયું હતું। આમ ભરત ચૌધરી નામના યુવકને લઈ જઈ સમગ્ર ચૌધરી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને પરિવારે ભરત ચૌધરીની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। તો આ તરફ પોલીસ પણ સમગ્ર ઘટનાને લઈ એક્શનમાં આવી હતી અને પોલીસે હુમલાના મુખ્ય આરોપી ભાર્ગવ માળી સહિત 24 લોકો સામે ફરિયાદ નોંધી હતી। બાદમાં આ જીવલેણ હુમલો શા માટે કરાયો તેની તપાસમાં પોલીસ લાગી, ત્યારે સામે આવ્યું કે હુમલા પાછળ પૈસાની લેતી દેતીનું કારણ જવાબદાર છે। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે હુમલાનો ઈરાદો ભરત ચૌધરી અને નીતિન ચૌધરીની હત્યાનો જ હતો, જેથી આ ઘટનાની ગંભીરતાને જોતા જ LCB SOGની ટીમ એક્શનમાં આવી હતી અને પોલીસ આરોપીઓને ઝડપી લેવા માટે 8 ટીમ બનાવી ધમધમાટ શરૂ કર્યો હતો। આ માટે પોલીસે ઘટના સ્થળ આસપાસના 2000 CCTV ફૂટેજ તપાસ્યા, 20 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા, સાથે સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ કેસની તપાસમાં જોડાઈ, જેથી પોલીસે મહામહેનતે આ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી ભાર્ગવ માળી ઉર્ફે લાલો નિમેશ માળીને તપાસ દરમિયાન રાજસ્થાનથી દબોચી લીધો। સાથે જ અન્ય આરોપી રીકે લોયલ, ભરતજી રાજપૂત, ભૌતિક પરમાર, ગણપત ચૌહાણ અને અનિલ બાવરીની અટકાયત કરી। આમ આ સમગ્ર કેસમાં પોલીસે હાલ સુધી 6 આરોપીની અટકાયત ધરપકડ કરી હતી અને બાદમાં પાલનપુર પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। અમે તમને રોકતા નહીં, અમે શું કહું છું, હું તમને 500 જણા તો ક્યાંય રજૂઆત કરવાના નથી, તો તમે કાયદાકીય સજા થતી હોય કાયદો કરશે, પણ તમે આવી રીતે રોડ પર મારો છો। અને હું ભાર્ગવ મંડોરાની પત્ની, અમે લોકો આખું સમાજ આજે આવેદન આપવા આવ્યા હતા એસપી ઓફિસ, અને અમને સંતોષ છે કે અમારી સાથે છે અને જે પણ આગળ કાર્યવાહી કરશે એ કાયદેસર કરશે, બાકી કાયદા વગર કશું બી થશે તો અમે લોકો આંદોલન કરીશું। આ અમારી માંગે ખાલી, અને જાહેરમાં મારવાની સત્તા નથી કોઈને। કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી એને મારવાની સત્તા કોઈની નહીં। શું બાબતે રજૂઆત કરી? બસ એ જ કે એને કાયદેસર આગળ ચાલો। એ મુખ્ય આરોપી બનાવડાવવામાં આવ્યો, એને મીડિયામાં ચર્ચા ચગે જ જઈએ મારા કારણે, કેમ કે મેં લવ મેરેજ કર્યા હતા, છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપી, તો એને આટલો બધો ચંગે કેમ ચડાયો તમે લોકોએ? બસ આ જ કહેવું મારું એ। અને એને ઝપાઝપી કે હાથ ચાલાકી પણ નથી કરીને, હજી પ્રૂફ નથી થયું, એટલે તમે મહેરબાની કરીને એને મેન આરોપી ગણો મત। શું ખાતરી આપી છે કે આગળ કાયદેસર કાર્યવાહી કરશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।